નાના નાલેન પાક આવેલા છે માશાઅલ્લાહ અને નાના નાના બિલ્લા પણ બી છે એ પણ બી લગાડી શકે બચ્ચાઓને જો ભાઈ માશાઅલ્લાહ અલગ અલગ ડિઝાઇન ની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે નવી નવી આવી છે માશાઅલ્લાહ આમાં 3-4 કલર આવ્યા છે પછી આ ટાઈપ ના ઝુમર આવ્યા છે આ મોટું આ નાનું એનીથી મોટું અલ્હમ્દુલિલ્લાહ અને અલ્હમ્દુલિલ્લાહ ઝંડા અને અલ્હમ્દુલિલ્લાહ આ એક ઝંડો છે જો આ અલ્હમ્દુલિલ્લાહ 11 અલ્હમ્દુલિલ્લાહ પેટર્ન આવશે આમાં 11 ડિઝાઇન આવશે 11 ડિઝાઇનો છે એમ ને હા અલગ અલગ આ પ્રોગ્રામ માટે અલ્હમ્દુલિલ્લાહ હાથમાં રે આ બાઇક માં રે અલ્હમ્દુલિલ્લાહ જો આ લબ્બેક યા રસૂલુલ્લાહ આ પણ છે જો તમે સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું ઝાહિદ એક્સપ્લોરર અને આવનાર સમયની અંદર જ્યારે ઈદે મિલાદુન નબી આમદે સરકાર છે નિસાર તેરી ચહેલ પહેલ પર હજારો ઈદે રબીઉલ અવ્વલ સિવાય ઇબલીસ કે જહાં મેં સભી તો ખુશિયાં મના રહે તો આજે હું તમને ભાવનગરની એવી બજારની અંદર લાવ્યો છું કે જ્યાં આગળ ઈદની જે રબીઉલ નૂર ની અંદર જે લોકો ઝંડા ફરકાવે છે પોતાની અગાસીઓ ઉપર ફરકાવે છે ઘરમાં ફરકાવે છે પછી જેને કહેવાય કે બાઇકો ઉપર હોય છે અલગ અલગ પ્રકારની તો આજે આપણે જોશું કે શું માર્કેટની અંદર નવું આવ્યું છે કેમ કે આ ઈદ ની અંદર ખાસ જે છે એ ઝંડો ફરકાવાનું મહત્વ હોય છે એનું પણ આપણે જાણીશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમે પણ ઝંડા ન લીધા હોય તો આંબા ચોકમાં આવી જજો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આંબા ચોક ની અંદર જે આંબા ચોકમાં ઈદે મિલાદુન નબી ની તમને જે છે રોનક છે એ જોવા મળશે તમે જોવો કે અહીંયા જે આપણે ખુશ્બુનો ખજાનો જે છે ત્યાં આગળથી આપણે શરૂઆત કરીએ રોડ ઉપર જે નારેશ્વર મંદિર છે તમે જોવો છો ત્યાં આગળ જ છે જે આપણા યુસુફભાઈ જે છે અત્તરવાળા બરાબર છે અશરફી ઈ દર વર્ષે જે સ્ટોલ છે ઈદે મિલાદ નો એ લગાડતા હોય છે અવનવા ઝંડાઓ છે અવનવા જે વસ્તુઓ છે સ્ટીકરો છે એ લાવતા હોય છે ઈસુફભાઈ ની યાર આપણે વાત કરશું કે આ વખતે હું નવું કઈ રીતનું આવ્યું છે ઈસુફભાઈ કેમ છો મજામાં અલ્હમ્દુલિલ્લાહ સરકારનો કરમ છે બોલો બોલો હવે આ વખતે શું આવ્યું છે અલ્હમ્દુલિલ્લાહ જો આ ટાઈપની ઝંડીઓ નવી આવી છે માશાઅલ્લાહ આમાં 3-4 કલર આવ્યા છે પછી આ ટાઈપના ઝુમર આવ્યા છે આ મોટું આ નાનું એનીથી મોટું અલ્હમ્દુલિલ્લાહ અને ઝંડા અને અલ્હમ્દુલિલ્લાહ આ એક ઝંડો છે જો આ ગોસે પાક રદિયલ્લાહુ તાલા અનહુની બારગાહનો ઝંડો છે વાહ ભાઈ વાહ જબરજસ્ત આ નવો અને માશાઅલ્લાહ પેલી ફેરું ત્યાં એવી રીતે આવે છે પ્રિન્ટિંગ છે હા માશાઅલ્લાહ પછી બીજા બરાબર છે આમાં પછી આમાં પણ મોટા ઝંડા પણ બી આવશે જો આ ટાઈપ ના આવશે અલ્હમ્દુલિલ્લાહ અને બીજા અલ્હમ્દુલિલ્લાહ જે છે એની અંદર 3-4-5 દરગાહો આવશે એની અંદર જો સાબિર પિયાનો છે ગોસે પાક નો છે આની અંદર અલ્હમ્દુલિલ્લાહ ગરીબ નવાઝ છે મૌલા અલી નો છે સરકારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો રોજા મુબારક છે અને ખાના કાબા છે પછી બીજું માશાઅલ્લાહ અને આ જો અલ્હમ્દુલિલ્લાહ બચ્ચાઓ માટે બધા માટે નાના નાલેન પાક આવેલા છે માશાઅલ્લાહ અને નાના નાના બિલ્લા પણ બી છે એ પણ બી લગાડી શકે બચ્ચાઓને જો ભાઈ માશાઅલ્લાહ અલગ અલગ ડિઝાઇન ની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે નાની વસ્તુઓ જે છે અહીંયા છે ને ભાઈ આંબા ચોકમાં જે છે એ મળી રહેશે આશિકે નબી જે છે ઈ રબીઉલ નૂર ના દિવસે નીકળશે ત્યારે જેને કહેવાય કે જુલ્લસ ની અંદર આવી અવનવી વસ્તુઓ બાળકો પછી યુવાઓ પુરુષો બધા લઈને જે નીકળે છે અહીંયા તમને મળે છે આ નાલેન પાક આખું ડાયમંડ વાળું છે ભાઈ જબરજસ્ત હમામા શરીફ તમે બાંધતા હોય અથવા તમારી ચેસ્ટ ઉપર અહીંયા રાખો તો પણ જબરજસ્ત આવી જાય છે બીજું ઈસુફભાઈ શું કહેશો બસ અલ્હમ્દુલિલ્લાહ જશ્ને ઈદે મિલાદુન નબી એડ્રેસ બોલી જાઓ આપણું એડ્રેસ છે અલ્હમ્દુલિલ્લાહ આંબા ચોક પોલીસ ગેટ ની સામે ખુશ્બુ ખજાનો અલ્હમ્દુલિલ્લાહ ઓકે તો મિત્રો આવી જ રીતે તમારે જો ઈદે મિલાદુન નબી ની અલગ અલગ પ્રકારનું ઘર સુશોભિત કરવા માટે પછી જુલ્લસમાં જવા માટે અલગ અલગ પ્રકારના ઝંડાઓ લેવા હોય તો તમે આંબા ચોકમાં આવી જાજો હજી આગળ 2 સ્ટોર છે એની પણ હું તમને મુલાકાત કરાવીશ મિત્રો આગળ જેવી રીતે મેં તમને જે છે યુસુફભાઈ જે છે ત્યાં આગળ જે બધી ઈદે મિલાદુન નબી ની વસ્તુઓ જે છે એ આવી ગઈ છે ઝંડાઓ છે અલગ અલગ બ્રોચો છે હવે જે મક્તબે તૈબા જે જુમ્મા મસ્જિદ તમે જોઈ હશે ભાવનગરની બરાબર છે આ જુમ્મા મસ્જિદ છે ત્યાં આગળ જ મક્તબે તૈબા આવેલું છે અને મક્તબે તૈબા છે એ દર વર્ષે ઈદે મિલાદુન નબી ને લઈને નવી નવી જે વેરાયટીઓ હોય છે ઝંડાઓ હોય છે આ તમામ પ્રકારની વસ્તુઓ હોય છે એ અહીંયા આગળ એક સ્ટોલ જે છે એ લગાડતા હોય છે ક્યાં સમયે આ સ્ટોલ ચાલુ હોય છે અત્યારે કઈ વસ્તુઓ જે છે એ અહીંયા આગળ આવી ગઈ છે તમામ પ્રકારની માહિતી ભાવનગર અને ભાવનગર જિલ્લાની અંદર ઈદે મિલાદુન નબીની જે શાનને લઈને જે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની આમદને લઈને લોકો છે પોતાના ઘર છે
દુકાનો છે, પછી જે ગાડીઓ છે એમાં વગેરેમાં અલગ અલગ પ્રકારના ઝંડાઓ, અને જ્યારે ઈદે મિલાદનું જુલુસ નીકળે છે ત્યારે સાથે સાથે બ્રોચ છે, આવી અનેક પ્રકારની વસ્તુઓ જે બાળકો માટે ને ઈ છે અહીંયા સ્ટોલમાં મળી જતી હોય છે. તો આજે આપણે ખાસ જે મક્તબે તૈબા છે એની આપણે મુલાકાત લેશું અને કેવી કેવી વસ્તુઓ અહીંયા આગળ મળે છે તમામ પ્રકારની વસ્તુઓ આપણે લેશું. મિત્રો, હવે જે આપણી યારે મક્તબના જે સોહિલભાઈ છે, ઘણા સમયથી જે અહીંયા જબરજસ્ત સેવા બજાવી રહે છે, અને કિતાબો તમે જોતા હશો કે અહીંયા આગળ મળી રહે છે, પુરાણ મક્તબે તૈબા છે. હવે એની સાથે આપણે વાત કરીએ. કેમ છો સોહિલભાઈ? અલ્હમ્દુલિલ્લાહ. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. હવે આ 2026 અને 1501 જે ઈદે મિલાદુન નબી નો જે જુલુસ નીકળશે, અને એમની જે ખાસ કરીને મુસ્લિમ સમાજની અંદર એક ઉત્સાહ હોય છે, અને જ્યારે લોકો છે પોતાનું ઘર છે, દુકાન છે, ગાડીઓ છે, અલગ અલગ પ્રકારના ઝંડાઓ છે, બ્રોચ છે, તો આ વખતે આપણે શું શું નવું લાવ્યા છો જે ભાવનગર જિલ્લાના તમામ મુસ્લિમોને બતાવો તમે. 11 નંબર ઝંડા છે અલ્હમ્દુલિલ્લાહ. હર વર્ષે છે ને અલગ અલગ ડિઝાઇન બહાર પડે. તો અલ્હમ્દુલિલ્લાહ છે ને બરાબર. જો આ મસ્ત જબરજસ્ત ઝંડાઓ છે, તમે જોવો છો બરાબર, અલગ અલગ પ્રકારના. આમાં ઘણી બધી પેટર્ન હશે ને? અલ્હમ્દુલિલ્લાહ 11 અલ્હમ્દુલિલ્લાહ પેટર્ન આવશે. આમાં 11 ડિઝાઇન આવશે. 11 ડિઝાઇનો છે એમ ને? હા, અલગ અલગ. અને આપણે કઈ શરૂઆત એટલે આપણે એવી કઈ એક પ્રાઇસ નહીં, પણ કેટલાથી શરૂ થઈને કેટલા સુધીના આપણી પાસે ઝંડા હોય છે? આપણી પાસે 10 રૂપિયાથી લઈને અલ્હમ્દુલિલ્લાહ 300 સુધીના હોય છે. 300 સુધીના હોય છે. પછી કઈ નાના નાના ઝંડા બતાવો, બાળકો માટે છે, પ્રોગ્રામ માટે. અલ્હમ્દુલિલ્લાહ હાથમાં રે. હા, આ બાઇક માં રે. અલ્હમ્દુલિલ્લાહ. બરાબર. આ બાઇક ના છે એમ ને? હા, ના હાથમાં બચ્ચાઓ ને. અલ્હમ્દુલિલ્લાહ. બરાબર. પછી બીજું? પછી આ હાથમાં પહેરવાના લૂઝ બચ્ચા માટે. આ બચ્ચાઓ માટે હાથમાં પહેરવાના ગ્લોવ્સ છે, જો જબરજસ્ત. પછી આ નાલીન ભાગ. અલ્હમ્દુલિલ્લાહ. જો ભાઈ, આ જ્યારે જુલુસ ની અંદર તમે શિરકત ફરમાવો ત્યારે અમામા શરીફ છે, પછી ચેસ્ટ ઉપર છે, આ તમે જે નાલેને પાક છે, આની શું કિંમત હશે અંદાજે? 150 રૂપિયા. આ 150 રૂપિયામાં. જો ભાઈ, જબરજસ્ત છે. આખું ડાયમંડ વાળું છે ને? હા, 50 રૂપિયાથી શરૂ થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ. 50 રૂપિયાથી ચાલુ થાય, 150 રૂપિયા સુધી હોય છે. પછી બીજું શું છે નવીનમાં? પછી આ જો એક આ ઝુમરાની અંદર લેમ્પ લાઈટ. અલ્હમ્દુલિલ્લાહ. બરાબર છે. આ રીતનું આખું લેમ્પ વાળું. પછી આ મસ્જિદ અને ઘર દુકાનમાં ફુગા. જો મસ્જિદ ની અંદર, ઘરમાં જે આ ફુગા ફુલાવીને તમે લટકાવી શકો, એની અંદર લખેલું છે જશ્ને ઈદે મિલાદુન નબી. બરાબર છે. 12वीं का ચાંદ આયા. તમે જોવો છો જબરજસ્ત છે. બરાબર. જો આ ભાઈ આપણા જે છે એ ફુલાવે છે. પછી આ શું છે? આ પેલો જે છે અલ્હમ્દુલિલ્લાહ, આ બિલ્લા છે, ઓલા બિલ્લા છે લગાડવાના. જો આ જબરજસ્ત. જો આવી રીતે તમે ચેસ્ટ ઉપર બિલ્લા લગાડીને ઈદે મિલાદના જે જુલ્લસ જે છે એ નીકળશે, એની અંદર તમે શિરકત કરી શકો છો. આવી ઘણી બધી પ્રકારની જે વસ્તુઓ જે છે એ તમને અહીંયા આગળ મળી જશે. અને અહીંયા જે છે એ આખો સ્ટોલ જે છે એ લગાડવામાં આવતો હોય છે. આપણો સમય શું હોય છે અહીંયા આગળ? સવારે 10 થી રાતના 11 કન્ટિન્યુટી ચાલુ હોય, ખાલી નમાઝના ટાઈમે. હા, બરાબર. નમાઝના ટાઈમે. આ શું છે? આ ભાઈના હાથમાં છે આ બચ્ચાઓને બાંધવા માટે કપાળે. હા, જો સુભાનઅલ્લાહ. જબરજસ્ત છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. બરાબર છે. આખી એની પટ્ટી છે. આવી અનેક પ્રકારની અલગ અલગ વસ્તુઓ જે છે અહીંયા તમને આંબા ચોક ની અંદર છે ને ભાઈ જે છે એ મળી જવાની છે. તમે જોવો છો, જો ઝંડાની મોટા મોટી ભરમાર છે. બરાબર છે. જો અલગ અલગ પ્રકારના જે ઝંડાઓ છે, નાના નાના ઝંડા. પછી આ લબ્બેક યા રસૂલુલ્લાહ. જો આ લબ્બેક યા રસૂલુલ્લાહ આ પણ છે. જોવો તમે, આ પણ તમે લગાડી શકશો. બરાબર છે. અને નાલીને પાકનું જેવી રીતે કીધું હતું એમ અલગ અલગ પ્રકારના મોટા સુધીના બધા જે નાલીને પાક જે છે એ તમને અહીંથી મળી જશે. તો મિત્રો, જયારે હવે ઈદે મિલાદુન નબીના જુલુસને અને ડેટને થોડાક દિવસોની જયારે વાર છે, ત્યારે હવે તમે જો પણ બાકી હોય તો તમે ખાસ કરીને જે મક્તબે તૈબા છે, આગળ મેં તમને ઈસુફભાઈ છે, આગળ આવેલો મનપસંદ છે, ત્યાં બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની અલગ અલગ વેરાયટીઓ જે છે એ મળતી હોય છે. તો ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. નિમુદ્દીન નામ છે મારું. અત્યારે શું લેવા આવ્યા છો? ઝંડા લેવા દાલનું કાદરિયા માટે. કેવા કેવા લઈ જવાના ઝંડા? અલગ અલગ રીતે નાના જે લાઈનમાં લગાડે છે, નાના નાના ઈ મોટા, નાનાથી મોટા લઈને બધા. અને કેટલા ઝંડા લઈ જવાના? 22 જેટલા લઈ જવાના છે. 22 જેટલા. દર વર્ષે આવો જ લેવા અહીંયા? હા, દર વર્ષે. એમ કેવું કામ છે મક્તબે તૈબા? મક્તબે તૈબાનું સારું કામ છે. એમ બધી કિતાબોમાં, કુરાન શરીફમાં, પારામાં. લોકોને શું કહેવા માંગશો ઈદે મિલાદુન નબી ને લઈને ઝંડા લગાડવા? ઈદે મિલાદ નબીની બધી વસ્તુ અહીંયા મળે છે. બધી વસ્તુ નાલેન પાક છે,
ઝંડી છે, બધી અલગ અલગ જે શેરીમાં બધી વસ્તુ લગાડે છે એ બધી લાઇટો, બધું લાઇટ ની ઓલું જે ઝુમ્મર આવે છે ને એ બધા મળે છે અહીંયા. અત્યારે તમને જે આખા ભાવનગર જિલ્લાના લોકો જોવે છે, હવે જે મક્તબે તૈયબા તમારી પાછળ જે આખું જે કિતાબનું ઘર છે, બરાબર છે, એમાં કેવી કેવી કિતાબો મળી રહે છે આપણને? એમાં કુરાન શરીફ છે, શાદીમાં દેવા માટે કુરાન શરીફ ની પેટી છે, મુસલ્લા છે, ટોપી છે, તસ્બી છે, પછી પંસુરા છે, અરબી ગુજરાતી, પછી સિપારાની પેટી છે, 30 પારાની છે, પછી મદ્રાસામાં જે કાયદા બધા ઉર્દુ ની કિતાબો છે, તામીર અદબ, બદામ પારા છે, બધી વસ્તુ ટોટલી અલહમદુલિલ્લાહ આપણા મક્તબે તૈયબામાં અહીંયા મળી જાય છે. અને અરબી ગુજરાતી તબારક ની પેટી મળી જાય, પેપર લેમિનેશન આવશે આમાં અલહમદુલિલ્લાહ. ને આપણી એક જ શાખા છે ભાવનગર ની અંદર. અને આના દિવસે ટાઈમ શું હોય છે? સવારે 10 થી લઈને રાતના 10 કન્ટિન્યુ ચાલુ છે, ખાલી નમાજના સમય ખાલી ખુલ્લું હોય, પણ અંદર